જો તમે લાસ્ટ વિડિયો ન જોયો હોય તો પહેલા એ વિડિયો એકવાર જોઈ લો. તે વિડિયોની અંદર મેં તમને કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાનકાળ એકદમ યુનિક રીતે શીખવાડવાનો ટ્રાય કર્યો હતો. જોયો હોય તો હવે તમે શીખો. ચાલુ. સ્વાગત છે તમારું આપની ચેનલ પી ક્લાસીસની અંદર. ચાલુ ભૂતકાળ તો સ્ટુડન્ટ્સ તમને હવે ખબર પડી ગઈ હશે. ચાલુ જેને કહેવામાં આવે છે કોન્ટિન્યુઅસ ભૂત એટલે પાસ્ટ. પેલો ભૂત નહીં, એને પાવ ગોસ્ટ કહેવાય, પણ આ ભૂત વીતી ગયેલું હોય એને ભૂત કહેવાય. ટેન્સ કાળ. તો હજુ પણ એને આપણે લખીએ progressive past tense. So students, चालू भूतकाळ continuous past tense और progressive past tense. ओके विद्यार्थियों, तो હવે આપણે ચેક કરીએ કે ચાલુ ભૂતકાળ પાછું કોને કહે. તો ભૂત મીન્સ વિદ્યાર્થીઓ જે સમય વીતી ગયો હોય એ. હા, એ વસ્તુ છે કે જે સમય વીતી ગયો છે તેની સાથે સાથે ક્રિયાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે, ક્રિયાઓ પણ પૂરી થઈ ગઈ છે. જુઓ, મેં પેલા વિડીયોની અંદર જે વિડીયો બનાવ્યો તો એ મેં એડિટ કર્યો અને વિડીયો પણ બનાવ્યો. એ એક્શન અત્યારે હાલમાં એ એક્શન પૂરી થઈ ગઈ. જો જ્યારે એ સમય ચાલતેલો ત્યારે એ એક્શન ચાલુ હતી, પણ હાલમાં હવે એ એક્શન સમાપ્ત થઈ ગઈ. વિડીયો એડિટ પણ થઈ ગયો, થંબનેલ પણ મુકાઈ ગઈ અને અપલોડ પણ થઈ ગયો, એક્શન પૂરી થઈ ગઈ. પણ તમે એ વસ્તુ જુઓ કે જે વીતી ગયેલો સમય હતો એ સમયમાં તો એ ક્રિયા મારી ચાલુ હતી ને. ઇટ મીન્સ જે સમય વીતી ગયેલો હાલમાં તો એ ક્રિયા પૂરી થઈ ગઈ, પણ જે સમય જતો રહ્યો છે, જે સમય વીતી ગયો છે તેની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, બસ ફક્ત એટલું જ દેખાડવા માટે ચાલુ ભૂતકાળ કોન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો. હવે આપણે એની ડેફિનેશન પર ટ્રાય કરીએ, ડેફિનેશન સમજવાનો ટ્રાય કરીએ. કોઈ પણ પ્રકારની એવી ક્રિયા કે જે ભૂતકાળમાં એકદમ ચાલુ હતી, કોઈ પણ પ્રકારની એવી ક્રિયા કે જે ભૂતકાળના સમયમાં એકદમ ચાલુ હતી એવું દેખાડવા માટે, એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ કોન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો યુઝ થઈ રહ્યો છે, થતો હોય છે અથવા થઈ રહ્યો છે. એક બીજી વાત, આપણે આ જેટલા પણ ચાલુ કાળ ભણીએ છીએ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય, તેની અંદર ચાલુ નો મીનિંગ એવો થાય કે ક્રિયા ચાલુ છે. પણ એક વાત યાદ રાખજો સ્ટુડન્ટ્સ, તમારે જ્યારે પણ તમે સેન્ટેન્સીસ લખો ને ત્યારે તમારે એ સેન્ટેન્સની અંદર તમારે એ એડ કરવું પડશે. તમારે સામેવાળા વ્યક્તિને એટલું તો દેખાડવું જ પડશે કે ક્રિયા ચાલુ છે, પણ એ કયા ટાઈમમાં ચાલુ છે એ તમારે દેખાડવું પડશે. જો તમે એમ કહી દેતા હોય હું લખી રહ્યો છું, તો સમજણ પડે તમે લખી રહ્યા છો, પણ તમે લખવાની ક્રિયા કયા સમયે ચાલુ છે એ સમય તમારે બતાવવો પડે. હું 2 વાગે લખી રહ્યો છું, તો ખબર પડે કે હા 2 વાગે લખી રહ્યો છે. એવો તમારે ટાઈમને એડ કરવો જ પડે. તો એ ભૂતકાળ છે એટલે તમને આઈડિયા લગી ગયો હશે કે આપણે ભૂતકાળના સમયને એડ કરશું. હવે આપણે એને 2-4 વાક્ય લખીએ એટલે આપણે આઈડિયા. હું ગઈકાલે સેવાલિયા જઈ રહ્યો હતો. વાક્યને સમજો. હું ગઈકાલે સેવાલિયા જઈ રહ્યો હતો. ગઈકાલે મારી ક્રિયા ચાલુ હતી. બીજું પણ તમે એવું પણ કહી શકો, હું 10 મિનિટ પહેલા જમી રહ્યો હતો. 10 મિનિટ પહેલા મારી એક ક્રિયા ચાલુ હતી. અને એક ત્રીજું એક્ઝામ્પલ તમે એવું કહી શકો, અમે ગયા મહિને પાવાગઢ જઈ રહ્યા હતા. એટલે ક્રિયા ગયા મહિને ચાલુ હતી એવું તમે દેખાડવાનો પ્રયત્ન કરો છો. તો ઓકે વિદ્યાર્થીઓ, એ એની ડેફિનેશન થઈ અને એ એનો વાક્ય થયો. હવે એક બીજી વાત, તમે એના શબ્દો પણ એકવાર ચેક કરી શકો છો, તમારી સામે આવી જ રહ્યા છે. તો એડવર્બ સમય દર્શક શબ્દ ભૂતકાળની અંદર કયા કયા આવશે તો જુઓ તમે. ગઈકાલે એટલે યસ્ટરડે, ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર, ગયા મહિને લાસ્ટ મંથ,
ગયા અઠવાડિયે લાસ્ટ વીક, ગઈ સવારે જે ગઈ ને સવારે યસ એ, લાસ્ટ મોર્નિંગ, ગઈ રાત્રે લાસ્ટ નાઇટ, ગયા બપોરે લાસ્ટ નૂન, ગઈ સાંજે લાસ્ટ ઇવનિંગ, અને બીજું ગયા સોમવારે તો લાસ્ટ મંડે. એવા ઘણા બધા શબ્દો છે. એક બીજું પણ બોલું છું તમારા માટે, સાંભળજો. 2 મિનિટ પહેલા, તો એનું ઇંગ્લિશ હશે 2 મિનિટ એગો. 5 મિનિટ પહેલા, 5 મિનિટ્સ એગો. હજુ પણ છે. 1 કલાક પહેલા, 1 અવર એગો. અને પણ બીજું પણ બોલીએ, 3 કલાક પહેલા, 3 અવર્સ એગો. તમે આ બધા શબ્દનો યુઝ કરીને પણ વાક્ય બનાવી શકો છો. હજુ આપણે જોઈએ. હવે એક કામ કરીએ, હવે આપણે એક વાત કરીએ કે હવે આ જે ટેન્સ છે ને સ્ટુડન્ટ, તો આ ટેન્સની અંદર પણ ભૂતકાળના ટુ બી ના ફોર્મ હોય. જે રીતે વર્તમાનના ટુ બી ના ફોર્મ ઇઝ, એમ, આર, એમ ભૂતકાળના પણ ટુ બી ના ફોર્મ તો હોય જ ને. તો વર્તમાન તો ઈ જ અમારા હતા. તો ભૂતકાળના ટુ બી ના ફોર્મ છે વોઝ અને વર. તમે જોઈ શકો છો, વોઝ અને વર, એકને વોઝ કહેવાય અને એકને વર કહેવાય. એ ભૂતકાળના ટુ બી ના ફોર્મ છે. હવે તમે એક કામ કરો, એનો તમે યુઝ પણ જોઈ લો, ક્યારે વોઝ આવે અને ક્યારે વર આવે. તમે જોઈ શકો છો, આઈ ની સાથે વોઝ આવશે. વી, તો વી ની સાથે વર આવે. યુ, તો યુ ની સાથે પણ વર, અને આ યુ ની સાથે પણ વર. તમે નીચે જુઓ, હી ની સાથે વોઝ, સી ની સાથે વોઝ, ઇટ ની સાથે વોઝ, સિંગ્યુલર નેમ, સીમા વોઝ, કોમલ વોઝ, સાહિલ વોઝ. કોઈ પણ સિંગ્યુલર નેમ હોય તો વોઝ આવશે. અહીં પણ જુઓ તમે, ધે, તો ધે સાથે શું આવશે? ધે વર. એન્ડ પ્લુરલ નામ, બોયઝ વર, ગર્લ્સ વર. તમે સમજી ગયા ને? તો આ તમને યુઝ કરતા આવડવું જોઈએ, ક્યારે વોઝ આવે અને ક્યારે વર આવે. હું તમને એક સિમ્પલ રીતે કહું તો, સિંગ્યુલર વર્બ હોય ને, સિંગ્યુલર એક વચન, તો એક વચન સાથે વજ આવશે અને બહુવચન સાથે વર આવશે. એક વાર તમે ફરીથી જોઈ લો, આઈ વોઝ, વી વર, યુ વર, he is, he was, she was, it was, Manoj was, they were, girls were, teachers were. ઓકે, તમને ક્લિયર રીતે ખબર પડી ગઈ હશે. ચલો હવે આપણે એના એફર્મેટિવ સેન્ટેન્સની તપાસ કરીએ. તો ચાલો ભૂતકાળ જોજો. એફર્મેટિવ વર્બ ફોર્મ, જેને કહેવાય હકાર વાક્ય રચના, તો એ પણ તમે જુઓ. એ કેવી છે સ્ટુડન્ટ્સ? વાક્ય રચના પર ધ્યાન આપજો. હા, વાક્ય રચના જુઓ. કર્તા પ્લસ વોઝ અને વર, આ બંનેમાંથી ગમે તે એક, પ્લસ વી ફોર આઈએનજી. તો તમને ખબર છે, તમારે દરેક ક્રિયાપદની પાસે આઈએનજી લગાવી દેવાનું. અને હા, યાદ રાખજો, ઈ હોય તો ઈને નીકળી જશે અને આઈએનજી લાગશે. એના બાદ કર્મ અને એના બાદ અન્ય શબ્દ. સમજી ગયા? ચલો હવે આપણે એનો વાક્ય પર તપાસ કરવાનો ટ્રાય કરીએ. અને એક બીજી વસ્તુ, પેલા શબ્દને એડ કરવાનું ભૂલતા નહીં. ચલો, એક વાક્ય તમારી સામે લખીને આવે છે, હું ગઈકાલે ખેતરમાં જઈ રહ્યો હતો. જો મેં ગઈકાલની મારી એક એક્શન ચાલુ હતી એવું મેં તમારી સામે દેખાડું છું. હું ગઈકાલે ખેતરમાં જઈ રહ્યો હતો. હવે આપણું એનું ઇંગ્લિશ કરીએ. વાક્ય રચના પર ધ્યાન આપજો તો આવડશે. સૌથી પહેલા કર્તા આવે એટલે આઈ, પછી વોઝ અને વર, તો આવશે વોઝ, આઈ વોઝ. જઈ રહ્યો છું એટલે બિફોર આવશે ગોઈંગ, આઈ વોઝ ગોઈંગ. કર્મ તરીકે આવશે ફાર્મ, તો લખો ટુ ફાર્મ. એન્ડ અન્ય શબ્દ તરીકે આવશે ગઈકાલે એટલે યસ્ટરડે. તો જો વાક્ય તમારી સામે આવી ગયું. હું ગઈકાલે ખેતરમાં જઈ રહ્યો હતો, તો એનું ઇંગ્લિશ થશે આઈ વોઝ ગોઈંગ ટુ ફાર્મ. સ્ટુડન્ટ્સ કરતા, તો કરતા કોણ છે? અમે. અમે એટલે શું આવશે વિદ્યાર્થીઓ? વર. હવે વર એટલે કે વી આવે, બરાબર? કરતા તરીકે વી. વી સાથે શું આવશે? વર જ આવશે. એટલે વી વર, વી વર. ઓકે, હવે આવો આપવું. આપવા માટે શું આવે? ગીવ. તો ગીવ નું આઈએનજી થઈ જશે ગિવિંગ. ગીવ નું આઈએનજી શું થાય? ગિવિંગ થઈ જાય, ઈ નીકળી જાય. ઓકે, તો વી વર ગિવિંગ. પછી દેખો, કરતા તરીકે વી, વોઝ અને વરમાંથી વર, વી ફોર ગિવિંગ. હવે કર્મ, તો કર્મ શું છે? એક્ઝામ, પરીક્ષા.
એટલે એક્ઝામ લખો. વી વર ગિવિંગ એક્ઝામ ક્યારે આપતેલા? ક્રિયા તો બતાવો ક્યારે ચાલુ હતી. તો ક્રિયા ચાલુ તો ગયા મહિને, તો લાસ્ટ મંથ. તો જુઓ સ્ટુડન્ટ, આ રીતે વાક્ય બનાવી શકાય. અમે ગયા મહિને પરીક્ષા આપી રહ્યા હતા. વી વર ગિવિંગ એક્ઝામ લાસ્ટ મંથ. સમજી ગયા? ચલો ચલો, હવે આપણે એની નેગેટિવ વર્બ ફોર્મ તરફ ધ્યાન આપીએ. નકાર વાક્ય રચના. સો સ્ટુડન્ટ્સ, હવે તમે નકાર વાક્ય રચના જુઓ. સૌથી પહેલા કરતા, એના બાદ વોઝ વર, એના બાદ નકાર છે એટલે નોટ શબ્દનો યુઝ થશે, પ્લસ વી ફોર, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ અધર વર્ડ્સ. ઓકે, હવે તમે એનું એક સેન્ટેન્સ પણ જુઓ. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, મજા આવશે. હું 10 મિનિટ પહેલા ટીવી જોઈ રહ્યો ન હતો. હું 10 મિનિટ પહેલા ટીવી જોઈ રહ્યો ન હતો, એવું મેં તમારી માટે સેન્ટેન્સ લીધું છે. હવે આનું ઇંગ્લિશ કરે. સૌથી પહેલા કરતા આઈ, પછી વોઝ અને વર એટલે વોઝ આવશે એટલે આઈ વોઝ, પછી આવશે નોટ, આઈ વોઝ નોટ. જોવું એટલે વોચ એટલે વોચિંગ, તો આઈ વોઝ નોટ વોચિંગ. પછી ટીવી એટલે કર્મ, આઈ વોઝ નોટ વોચિંગ ટીવી. ક્યારે ક્યારે ક્યારે? 10 મિનિટ પહેલા. એનું મેં તમને પહેલાથી ઇંગ્લિશ શીખવાડ્યું. શું આવશે? 10 મિનિટ્સ એગો. હવે શાંતિથી સાંભળજો. હું 10 મિનિટ પહેલા ટીવી જોઈ રહ્યો ન હતો. એનું ઇંગ્લિશ થઈ જશે આઈ વોઝ નોટ વોચિંગ ટીવી 10 મિનિટ્સ એગો. I was not watching TV 10 minutes ago. સમજી ગયા? ચલો એક બીજું વાક્ય લઈએ. જવાબ આવશે સૌથી પહેલા ધ ટીચર વોઝ આવશે ને. ધ ટીચર વોઝ જ આવે, એક વચન હોય તો વોઝ જ આવશે. ધ ટીચર વોઝ નોટ ટીચિંગ. ભણવા માટે શું આવે? ટીચ. યાદ રાખજો, ભણવા માટે, શીખવા માટે સ્ટડી આવે, અને ભણાવવા માટે ટીચ આવે. તો ધ ટીચર વોઝ નોટ ટીચિંગ એટ લખવાનું એટ, પછી બે કરવાના આ રીતે, પછી લખી દો પીએમ હોય તો પીએમ, એમ હોય તો એ. શિક્ષક 2 વાગે ભણાવી રહ્યા ન હતા. ધ ટીચર વોઝ નોટ ટીચિંગ એટ 2 PM. ધ ટીચર વોઝ નોટ ટીચિંગ એટ 2 PM. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય તરફ આગળ વધી. તો એની વર્બ ફોર્મ તમે જુઓ. તો સૌથી પહેલા વોઝ વર આગળ મૂકવાના, તેના બાદ કરતા, તેના બાદ વી ફોર નું રૂપ તો આવશે જ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ, અને લાસ્ટમાં મૂકવાનું ક્વેશ્ચન ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો ચલો એનું એક વાક્ય જુઓ. શું તમે ગઈકાલે લખી રહ્યા હતા? શું તમે ગઈકાલે લખી રહ્યા હતા? ચલો આનું ઇંગ્લિશ આપણે કરીએ. તો તમે માટે યાદ રાખજો, તમે માટે યુ આવે, અને યુ સાથે શું આવે? વર. તો સૌથી પહેલા વોઝ અને વરમાંથી આવશે વર. કર્તા તરીકે તમે એટલે કે યુ, તો વર યુ. પછી આઈએનજી તો આવશે લખવું એટલે રાઇટ એટલે રાઇટિંગ, તો વર યુ રાઇટિંગ યસ્ટરડે. કર્મ તો નથી, તો અન્ય શબ્દ. તો વાક્ય થઈ ગયું. શું તમે ગઈકાલે લખી રહ્યા હતા? શું તમે ગઈકાલે લખી રહ્યા હતા? વર યુ રાઇટિંગ યસ્ટરડે? વર યુ રાઇટિંગ યસ્ટરડે? WH ઇન્ટ્રોગેટિવ તરફ ધ્યાન આપીએ, જેની અંદર તમે નવા WH ક્વેશ્ચન નો યુઝ કરીને પણ તમે વાક્ય બનાવી શકો. તો WH ઇન્ટ્રોગેટિવ, WH પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા WH શબ્દ મૂકવાનો, તેના બાદ વોઝ અને વર. ઓકે, તેના બાદ કર્તા, તેના બાદ વી ફોર, તેના બાદ કર્મ, તેના બાદ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ઓકે વિદ્યાર્થીઓ, ચલો એક વાક્ય લઈએ. તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? ચલો હવે આ વાક્યને થોડીક ઇન્ટરેસ્ટિંગ કરીએ. સાંભળજો. સૌથી પહેલા WH શબ્દ છે. તો WH શબ્દ શું છે? શું છે? તો શું છે? તો સૌથી પહેલા આવશે વોટ. હવે યુ છે એટલે તમને ખબર છે વર આવવાનું છે, તો વોટ વર. કરતા એટલે કે યુ, વોટ વર યુ.
તો કરવા માટે ડુ આવે, જવા માટે ગો આવે તો ગો નું ગોઈંગ થાય, તો કરવા માટે ડુ આવે તો ડુ નું ડુઈંગ થાય. તો વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે? આપણે હું પ્રશ્નાર્થની વાત કરીએ, હું ઇન્ટરોગેટિવની વાત કરીએ તો એની પર વર્બ ફોર્મ જોવો તમે. સૌથી પહેલા હું પ્લસ વોઝ અને વર તો મૂકવાનું છે, તેના બાદ બી ફોર, તેના બાદ કર્મ, એના અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક તો ભૂલવાનું જ નથી. ઓકે, ચલો એનું પણ કરીએ. અને હું નું ગુજરાતી શું થાય જોઈ લો, તો હું એટલે કોણ. ઓકે, ચલો હવે આગળ જોઈએ. કોણ આવી રહ્યું હતું? કોણ આવી રહ્યું હતું? તો સૌથી પહેલા કોણ એટલે કે પેલા હું, એટલે કે પેલા હું. પછી વોઝ અને વર તો વોઝ જ આવશે. જેમ મેં તમને પેલામાં ઈ જ કીધું એટલે અહીંયા શું આવશે વિદ્યાર્થીઓ? વોઝ. Who was coming? કોણ આવી રહ્યું હતું? Who was coming? Who was coming? કોણ બોલી રહ્યું હતું? Who was speaking? કોણ કૂદી રહ્યું હતું? સ્કૂલ હોય તો સ્કૂલમાં કોઈ છોકરાઓ તમને ખબર છે મસ્તી તો કરે બેન્ચીસ પર, એને કૂદે નહીં થી અમને સમજાય. તો ટીચર પ્રશ્ન પૂછે સ્ટુડન્ટ્સને કે સ્ટુડન્ટ્સ કોણ કૂદી રહ્યું હતું? એનું ઇંગ્લિશ who was jumping in the class? વર્ગમાં કોણ કૂદી રહ્યું હતું? who was jumping in the class? સમજી ગયા ને? તો આ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર કોન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ વિશે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને આ વિડીયોની અંદર કંઈક ને કંઈક ફાયદો થયો હોય, જો તમને આવડી ગયો હોય તો થેન્ક યુ સો મચ. તમે પૂરેપૂરું એટેન્શન આપ્યું, એના કારણે જ તમને આ ટેન્સ આખો સમજણ પડી ગઈ. મારું તમને એક જ વસ્તુ કહેવું છે કે તમે સમજણ તો પડી ગઈ, પણ તમારે ઘરે બેસીને આ જ કાર્ડનો બીજા એક્સ્ટ્રા વધારે વાક્યો સેન્ટેન્સ લઈને પ્રેક્ટિસ કરવી જોઈએ. જો તમે પ્રેક્ટિસ કરો ત્યારે જ તમને ક્લિયર એકદમ કમ્પ્લીટ રીતે આવડશે. હું તમને લાસ્ટમાં એક જ વખત કહીશ, જો આ વિડીયો કોઈ છોકરી ગર્લ જોતી હશે તો તેને સૌથી વધારે ફાયદો થશે, બીજાને પણ ફાયદો થશે. માની લો તમે તમારા ઘરે ચા બનાવતા શીખો છો, તો જો તમે સૌથી પહેલી વાર ચા બનાવશો તો તમારે તકલીફ પડશે. ચા કદાચ મોરી બની જશે, કાં તો ચામાં ટેસ્ટ નહીં આવે. પણ તમે રોજ ચા બનાવી કરશો, રોજ તમે ચા બનાવી કરશો, તો એક દિવસ તમને એવું લાગશે કે આ ચા બનાવવું તો કેટલું ઈઝી છે. બસ મોબાઈલમાં ગીતો સાંભળતે પણ તમે ચા બનાવી દેશો. એવું કેમ થયું? તો તમે ચા બનાવવાની ક્રિયા ઘણી બધી વાર કરી, રોજ કરી, એનીથિંગ અનલિમિટેડ કરી, તો તમને એની ટેવ પડી ગઈ. એમ જ વિદ્યાર્થીઓ, તમે જો અહીંયા ઇંગ્લિશની અંદર વાક્ય બનાવતા હોય, વાક્ય તમે સાંભળતા હોય, વાક્ય તમે બોલતા હોય, તો એક દિવસ એની પણ તમને હેબિટ થઈ જશે. એટલે તમને એ સમય ઇંગ્લિશ પણ બોલવું, લખવું અને સાંભળવું એકદમ ઈઝી લાગશે. જો તમને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ તમે આ ચેનલને અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમતો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને હા, બેસ્ટ ઓફ લક. હંમેશા માટે આગળ વધો. હું તમારી સાથે જ છું.